સૌમિત્રોને સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 23/8/2026 ને રવિવાર, શ્રાવણ સુદ એકાદશી છે। આજની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે સિંગોડાનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજે ઠાકોરજીને પવિત્ર ધારણ કરવામાં આવતી હોય છે। આજે વીર કસલી પણ છે। આજથી શરદ ઋતુ આરંભ થઈ જાય છે। ઇદમ વિષ્ણુ ચક્રમે ત્રેધાનિપદમ સમર્પસપાગુસુરે સ્વાહા। નારાયણના ચરણોમાં વંદન। જે લોકો એકાદશીનું વ્રત ઉપવાસ કરે છે, પૂજન અર્ચન કરે છે, ભગવાન નારાયણને હું પ્રાર્થના કરું કે લોકોની મનોકામના પૂર્ણ કરે, એ લોકોને જીવનમાં સુખ શાંતિ આપે। એકાદશીનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે। જે લોકોથી થાય એ લોકોએ ચોક્કસ કરવું જોઈએ। જેનાથી ન થાય એ લોકોએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો, 12 માળા રોજ કરો। 12 માળા એકાદશીનો દાસ કરી, એકાદશીના દિવસે કરી ભગવાન નારાયણને અર્પણ કરો। એનાથી પાપમાંથી મુક્ત થવાતું હોય છે। 1000 તુલસીના પાન ચડાવીને પણ કરી શકો છો। અને શ્રાવણ માસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના આરાધના કરવાનું પણ બહુ જ મહત્વ છે। આજે સૂર્યની પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે। તો ચોક્કસ એકાદશીના દિવસે ભગવાન લાલાની પૂજા કરો, શાલિગ્રામની પૂજા કરો, લક્ષ્મીનારાયણની પૂજા કરો, વિષ્ણુ ભગવાનને કોઈ પણ અવતાર કરો, એની પૂજા કરી 1008 પાન ચડાવો તો એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી। એકાદશી તિથિ આજે આખો દિવસ રહેશે। આજે મળસ્કે 2:01 શરૂ થાય છે અને 24 તારીખે મળસ્કે 4:19 પૂર્ણ થઈ જાય છે। 24 તારીખે સવારે 4:19 પછી જે બાળકનો જન્મ થાય એની બારસ તિથિ ગણાશે। આ બારસ તિથિ 25 તારીખે સવારે 6:22 પૂર્ણ થશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ। આ મૂળ નક્ષત્ર આજે સાંજે 5:45 પૂર્ણ થઈ જાય છે। મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ હોય તો પિતા એનું મુખ ન જોવું જોઈએ। 11 દિવસ પછી જ પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે। મોબાઈલમાં, ટીવી, વિડીયોમાં એમાં ઉપયોગ કરીને ન જશો, તમે હેરાન પરેશાન થશો। 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લેવાનું, એમાંનું મુખ જોવાનું, પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે। તો તમે પણ સુખી, બાળક પણ સુખી। અને જેટલી બને એટલી જલ્દી વિધિ કરાવી લેવી મૂળ નક્ષત્રની, જેના કારણે તેને સુખ શાંતિ રહે ઘરમાં અને કોઈને વિઘ્ન ન આવે। પરંતુ સાંજે 5:45 પછી જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા। આ પૂર્વષાઢા નક્ષત્ર 24 તારીખે રાત્રે 8:28 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વિષુકુંભ। વિષુકુંભ યોગ આજે સવારે 5:19 શરૂ થઈ આજે સવારે 6:15 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને પ્રીતિ યોગ ગણાશે। આ પ્રીતિ યોગ 24 તારીખે સવારે 7:05 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। વણિજ કરણ આજે સવારે 11:15 વણિજ કરણ આજે બપોરે 3:11 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિષ્ટિકરણ ગણાશે। વિષ્ટિકરણ અશુભ માનવામાં આવે છે। વિષ્ટિકરણમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરડો અને યમ દ્વારા ભય થતો હોય છે। આ વિષ્ટિકરણ આવતીકાલે સવારે 4:19 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન। ધન રાશિ અક્ષર આવે છે ભ, ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। આ ધન રાશિ 25 તારીખે મળસ્કે 3:07 પૂર્ણ થાય છે। ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે। મિત્રો, એમાં જેનો જન્મ હોય ચોક્કસ પણ પૂજા વિધિ કરી લો, જીવન તમારું સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર જે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં આજનો સુગન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને ત્યાં આજે કોઈની પણ વડીલની પુણ્યતિથિ હોય તો આજના દિવસે ખાસ કરીને ગાયને, કૂતરાને, કાગડાને, બ્રાહ્મણને, ભિક્ષુકને વગેરેને ભોજન કરાવવું જોઈએ। સમાજનું ભોજન રાખવું જોઈએ અને પિતૃને તૃપ્ત કરવા માટે થઈ મહાદેવના મંદિરે જઈ ભગવાન વિષ્ણુની ઉપાસના આરાધના કરવી, એટલે કે પીપળાની ફરતે દૂધ, ચૌને પાણી ચડાવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને તૃપ્ત કરો અને પછી શિવજીને ચોખ્ખું પાણી ચડાવી દો। આટલું ખાસ કરવું જોઈએ જેની પણ પુણ્યતિથિ। આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈને સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂર છે,
એમ 5 મહાદેવના દર્શન કરવા કે 12 મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે સવારે નીકળતા પહેલા આપણે યોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો, રવિવારનું શુકન જોઈને તે કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આમ તમે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું, દેવસ્થાનમાં ભગવાનની પૂજા કરી, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી સૂર્યની પૂર્ણ પ્રકાર કૃપા સુધી પ્રાપ્ત થાય છે. અને આજના દિવસે ગાયને ખવડાવવાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે. ચોક્કસ આ પણ તમે કરી શકો છો. આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ. પણ આજે એકાદશી છે, ફલહાર પણ મળતું જ હોય છે બધા, એ લઈને કરી શકો છો. આજના દિવસે આખા પરિવાર સાથે શિવના દર્શન માટે, મહાદેવના દર્શન માટે, નારાયણના દર્શન માટે જવું જોઈએ. શિવના દર્શન કરવા જાઓ તો સપરિવાર જવું જોઈએ, તો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ સમય છે, આપણે જોઈ લઈએ. સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે એકંદર દિવસ સામાન્ય છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ખાસ કરીને આપણે યોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન કરીને નીકળજો, જેથી કરીને સારી સફળતા પ્રાપ્ત થાય. એમ તો આજે સાંજે 5:45 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન તમે ઘર, વાડી, મિલકત, વાહન બધું ખરીદી કરી શકો છો. સામાન્ય દિવસ છે, પણ બહુ યોગ્ય હોય, બહુ મહત્વની વસ્તુ હોય તો તે ખરીદી ન કરશો, તેવો કોઈ નિર્ણય ન લેશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી આધ્યાત્મિકતા આવી જાય છે, ધર્મ પ્રત્યે પ્રેમ જાગે છે, અને એના કરવાથી આપણા જીવનમાંથી પાપમાંથી મુક્તિ મળે છે. એટલે આધ્યાત્મિકતાની આ જગતની અંદર હાલમાં બહુ જરૂર છે. દરેક જણા નવા વસ્ત્ર આજે ધારણ કરવા જોઈએ. ભલે પછી વસ્ત્ર ફાટી જાય, કપડાં આપી દેવા પડે કોઈ ગરીબને તો કઈ વાંધો નહીં, પણ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી બહુ અઘરું કામ છે. માટે આ એક વસ્ત્ર ઉઘાડવાથી આ વસ્તુનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. ચોક્કસ ધારણ કરી શકો. આવું બધું પણ આજે સાંજે તમને 5:45 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 5:45 થી લઈ આવતીકાલે રાત્રે 8:28 સુધીમાં જો તમારું કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન નવા કામ કરવા વાંધો નથી, પણ તમારી પર જવાબદારી બધી આવી પડે એવું થાય. આજે તો આઝાદીમાંથી મુક્ત થવાનો દિવસ છે, એટલે જેને કોઈ પણ પ્રકારનું બંધન હોય, કોઈને જેલનું બંધન હોય, કોઈ સીમા બંધન હોય, કોઈને રોગનું બંધન હોય, કોઈને મેલી વિદ્યાનું બંધન થઈ ગયું હોય, કોઈને મારણ તરણ થયું હોય, એ બધી વસ્તુમાંથી નીકળવા માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ રહેશે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના પશુની ખરીદી કરવા માટે પણ ચાલે. આજે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન પછી પહેલી વાર પિયર આવી, લગ્ન પછી પિયરથી પહેલી વખત સાસરે જઈ રહી છે, તો એની આખી જિંદગી તબિયત બગડતી રહેશે. માટે દરેક દીકરીઓને વિનંતી છે કે આજના દિવસે પહેલી વખત જો લગ્ન પછી સાસરે જવાનું હોય તો ન જશો. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, નહીતર તમને માંદગીની સમસ્યા ઊભી થઈ શકે છે. પણ ભાઈઓ માટે સારું છે, અને સારી છોકરી જોવા જવાનું થઈ શકે છે. ભાઈઓ નવા વસ્ત્ર ધારણ કરી શકે, જે લોકોના લગ્ન ન થયા. આ બધું પણ તમને આજે સાંજે 5:45 થી આવતીકાલે રાત્રે 8:28 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે સ્વે શુક્લ પક્ષે પુત્રદા એકાદશીયાયામ ભાનુવા સંનિત્તાયામ દરેક જણાએ પૂજા પતે એટલે ઓમ વિષ્ણવે નમઃ ચોક્કસ લખીને મોકલાવજો. અને તે સિવાય તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એમનું પણ નામ લખીને મોકલાવજો. એટલે ભગવાન હું પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય ને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી,
ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદि પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા
એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.